રેપો રેટમાં થયો છે ઘટાડો। નમસ્કાર, હું છું પીનલ। સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં। રેપો રેટમાં ઘટાડો થતા ગ્રાહકો માટે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવ્યા છે અને અર્થતંત્રને બૂસ્ટર ડોઝ મળે તે પ્રકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે રેપો રેટ શું હોય છે જે કદાચ ઘણા લોકોને ખ્યાલ હશે, ઘણા લોકોને ન પણ હોય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ જે દરે બેંકોને લોન આપે છે એને રેપો રેટ કહેવાય છે અને એમાં જો ઘટાડો થતો હોય તો તેની અસર ઘણા બધા સેક્ટર્સમાં થતી હોય છે, લોન પર થતી હોય છે અને એની સાથે સાથે હાઉસિંગ જે ડિમાન્ડ છે તે પણ વધતી જોવા મળતી હોય છે ને। રેપો રેટમાં આજે જે પ્રકારે ઘટાડો થયો છે તેની કેટલી અસર તાત્કાલિક ધોરણે જોવા મળશે, કેટલી અસર લાંબા ગાળે જોવા મળશે, કયા કયા સેક્ટર્સ પર જોવા મળશે તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ। એમપીસીની સર્વસંમતિથી વ્યાજ જે દરો છે તેમાં 0.25%નો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ વર્ષે 4 વખત રેપો રેટમાં ઘટાડો થયો છે। 1.25%નો ઘટાડો રેપો રેટમાં નોંધાયો છે। તો આરબીઆઈ દ્વારા ક્યાંક મોંઘવારીને નિયંત્રણમાં કરીને આર્થિક વૃદ્ધિને ટેકો આપવાનો જે પ્રયાસ કર્યો છે તેનાથી સીધી અસર કોને કોને થશે, કેટલો ફાયદો કોને થશે, લોકોની જે હોમ લોન છે એ સસ્તી થઈ શકે છે, તેની બજાર પર કેટલી અસર થઈ છે, શેર માર્કેટમાં પણ તેની ઘણી અસરો જોવા મળી રહી છે, લોન કેટલી સસ્તી થવાની છે અને તેની સાથે જ બેંકોને આરબીઆઈ પાસેથી સસ્તા દરે લોન મળશે જેનો ફાયદો જ્યારે ગ્રાહકોને થશે ત્યારે કયા કયા સેક્ટરમાં જોવા મળી શકે છે। ઈએમઆઈ જે લોકોની ચાલુ છે એટલે પહેલાંથી જે લોકોએ લોન લીધેલી છે, લોકો ઈએમઆઈ ભરે છે, એમને ઈએમઆઈ પર કેટલો ફાયદો થવાનો છે, ઈએમઆઈ એમની કેટલી ઘટવાની છે, કોના પર કેટલી ઈએમઆઈ ઘટી શકે છે, આગામી મહિનાઓમાં જીડીપી અને ફુગાવો સ્વસ્થ સ્તરે રહેવાની જે અપેક્ષા છે તે કેટલી કહી શકાય છે કે આર્થિક દરમાં ખાસ કરીને ઇકોનોમીમાં, ભારત દેશની ઇકોનોમીમાં શું સુધારો આપણે જોઈ શકીએ છીએ, તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું। જેની માટે મારી સાથે ખાસ અત્યારે જોડાયા છે બ્રિજેશભાઈ પરીખ છે, જો વેલ્થ એડવાઇઝર છે। બ્રિજેશભાઈ, આપનું સ્વાગત છે, વેલકમ ટુ ધ શો। અને આપણી સાથે આ ચર્ચામાં જોડાશે સિદ્ધાર્થ ભટ્ટ, અર્થશાસ્ત્રી, ઇકોનોમિસ્ટ, સીએ તરીકે। સૌથી પહેલાં અત્યારે બ્રિજેશભાઈ સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીશું। બ્રિજેશભાઈ, શું કહેશો? સૌથી પહેલાં રેપો રેટમાં જે ઘટાડો થયો છે એ કહી શકાય છે કે આપણા ભારત દેશની ઇકોનોમી માટે એક બૂસ્ટર ડોઝ છે, અત્યારે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। બે સેગમેન્ટ ઉપર એને તમે જેમ કહ્યું એ પ્રમાણે કે ભાઈ જે બોરોઅર્સ છે એટલે કે જેને હોમ લોન લીધેલી છે કે કાર લોન લીધેલી છે કે બિઝનેસ લોન લીધેલી છે, તો એ બધી હોમ લોનમાંથી એવી બધી હોમ લોન કે જે આઈધર રેપો રેટ સાથે લિંક કરેલા ઇન્ટરેસ્ટ રેટ ઉપર આપવામાં આવી છે, ફ્લોટિંગ રેટ ઉપર, અથવા તો ઈબીએલઆર સાથે લિંક કરીને આપવામાં, એક્સટર્નલ બેન્ચમાર્ક લિંક રેટ પર લિંક કરીને આપવામાં આવેલી ફ્લોટિંગ રેટ ઇન્ટરેસ્ટ રેટ વાળી બધી લોન પર જે ઇન્ટરેસ્ટ ચડવાનું છે ઇન્ટરેસ્ટ ઘટી જશે, એની અસર એવી આવશે। અને જ્યારે ઇન્ટરેસ્ટ ઘટી જશે ત્યારે બે વસ્તુ થઈ શકે અને એ ચોઇસ નોર્મલી મળતી હોય છે લોનની કન્ડિશન ઉપર અથવા તો બેંકની અને બોરોવરની અન્ડરસ્ટેન્ડિંગ ઉપર કે ક્યાં તો એ પોતાનો ઈએમઆઈ છે એ ઘટાડી શકે ને ક્યાં તો એ લોનનું ટેન્યુઅર ઘટાડી શકે છે કે જેથી ઈએમઆઈ એનો એ રહે અને લોનનું ટેન્યુઅર ઉપર એની અસર આવે, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ ઘટે એટલે વ્યાજ ઘટે એટલે ઈએમઆઈ એનો એ રહે તો એનો ટેન્યુઅર ઘટાડી શકાય। સો એક એ અસર આવવાની છે બોરોઅર્સ ઉપર। બીજી એક અસર એ પણ આવે કે જ્યારે વ્યાજના દર ઘટે એટલે નોર્મલી લોકો જે ખરીદી કરવા માંગતા હોય એ ખરીદીમાં જ્યાં લોન ઇન્વોલ્વ છે, જેવું કે નવું ઘર લેવું છે કે નવી કાર લેવી છે, તો એવી કાંઈ પણ લેવાની હોય કે જ્યાં લોન પર ડિપેન્ડન્સી હોય તો વ્યાજના દર ઓછા હોય ત્યારે નોર્મલી લોકોને એ ઓછા વ્યાજના દરે લોન મળતી હોય તો કરવામાં હજુ વધારે પ્રેરિત થાય એટલે એના કારણે કન્ઝમ્પશન વધે અને કન્ઝમ્પશન વધે એના કારણે દેશની ઇકોનોમીને પણ બૂસ્ટ મળે, એક એ બેનિફિટ મળે। એવી જ રીતે રેપો રેટ ઘટવાનો ઇન્ડસ્ટ્રી પર તો એ ઓવરઓલ આઉટફ્લો છે એના પ્રોફિટ એન્ડ લોસમાં એ ઘટે અને ધેરબાય એની પોઝિટિવ અસર છે એની પ્રોફિટેબિલિટી પર આવે। સો ઓકે, આ બે પ્રકારના ઇકોનોમી અને પર્સનલ ફાઇનાન્સ આ બે ઉપર અત્યારે જે રેપો રેટ ઘટ્યા છે એનો બેનિફિટ પાસ ઓન થતો હોય છે। ઓકે। તો આ વાત કરી આપણે ફાઇનાન્શિયલી કઈ રીતે એનો ફાયદો થશે અને કયા કયા સેક્ટરને આ કનેક્ટ થશે, પણ હવે સિદ્ધાર્થભાઈ, એક ઇકોનોમિસ્ટ તરીકે આપનું શું માનવું છે કે આ ભારત દેશની ઇકોનોમીને કેવી રીતે ને કેટલી અસર કરશે, એની સાથે સાથે સીધા શબ્દોમાં જે આપણા વ્યુઅર્સ છે, જે પણ લોકો છે, એ લોકોને જ સાંભળવું હોય કે એમને શું ફાયદો થશે, એટલે ભારત દેશની જનતા, ભારત દેશના નાગરિકને સીધો ફાયદો કેવી રીતે થશે, સરળ શબ્દોમાં જો એમને કહેવું હોય તો શું કહેશો?
જી સિદ્ધાર્થભાઈ. જે રીતે અગાઉના વક્તાએ વાત કરી તો એવી રીતે હા, જે રીતે અગાઉના વક્તાએ વાત કરી તો એવી રીતે 3 મુદ્દા ઉપર ડિસ્કસ કરવાનું છે. પહેલો મુદ્દો કે આનાથી હોમ લોન સસ્તી થશે. જે રીતે ભારતની ઇકોનોમી પ્રગતિ કરી રહી છે, લોકો ઘરનું ઘર લેવા માંગે છે, શહેરીકરણ વધી રહ્યું છે, એટલા માટે લોકોને શરૂઆતમાં યુવા અવસ્થામાં જે 25 થી 35 વર્ષના લોકો છે તો એ એવા પહેરાશે, એમને વધારે સસ્તું ઘર મળશે, લોન ઉપર વધારે વ્યાજ દરનો લાભ મળશે. જી. પરંતુ આ યાદ રાખવું જોઈએ, આ રેપો રેટ ઘટાડ્યો છે. બેંકનો લેન્ડિંગ રેટ શું છે એ આવનારા સમયમાં બેંકો આ લાભ જનતાને આપે છે કે નહીં, એના કસ્ટમરને આપે છે કે નહીં, એ જોવાનું રહેશે. બીજો મુદ્દો આવશે ઓટો લોન, કે જે રીતે ક્યાંક ને ક્યાંક આપણી સરકારો, આપણો દેશ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં નિષ્ફળ નીવડ્યો છે, એટલા માટે લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટ નહીં પણ પોતાનું પર્સનલ વ્હીકલ જોઈએ છે. એટલે જે પર્સનલ વ્હીકલનો વપરાશ છે એ મજબૂરી વર્ષ એમને નવું ખરીદવું પડતું હોય છે, તો એમાં પણ લોકોને સસ્તા દરે લોન મળશે. એ ઓટોમોબાઈલ સેક્ટરમાં તેજી જોવા મળશે, પર્સનલ વ્હીકલમાં જોવા મળશે, કોમર્શિયલ વ્હીકલમાં જોવા મળશે. એટલે એ ફાયદો થશે. અને એ ખાલી તમે ઓટોમોબાઈલ, એક સ્કૂટર ખરીદો છો, એક ગાડી ખરીદો છો, તો ખાલી મોટી કંપનીઓને નહીં પરંતુ આખા એમએસએમઈ ને ફાયદો થતો હોય છે. એટલે અર્થતંત્રનું પૈડું ફરે. હમ ત્રીજો મુદ્દો હમ પર્સનલ લોન. તો જે રીતે કોવિડના કાળ પછી આપણે જોયું હતું કે પર્સનલ લોનમાં કોવિડના સમયમાં ઉછાળો આવ્યો હતો, તો હવે લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે. અને આ દિવાળીમાં આપણે જોયું, હમણાં બ્લેક ફ્રાઈડે થયું એ જોયું, અને હમણાં ઇન્ડિયન આપણે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, એનું ઉદ્ઘાટન થયું. તો લોકોને જે પર્સનલ એક્સપેન્સીસ કરવાના છે, પોતાના મોજ-શોખ પૂરા કરવાના હોય છે, કે બીજી કોઈ રોજબરોજની ચીજ વસ્તુઓ ખરીદવાની હોય છે, તો એની માટે ઈએમઆઈ લેતા હોય છે, એ સરળ પડશે. એટલે આમ જોવા જઈએ તો આ 3 પેરામીટર ઇકોનોમીને, કન્ઝમ્પશન બેઝ ઇકોનોમીને ચલાવવા માટે જરૂરી રહેતું હોય છે. તો હમ એક ઘર ખરીદીએ છે તો એ ખાલી ઘર નથી ખરીદતા, એમાં કલર પણ લાગતો હોય છે, ટાઇલ્સ પણ લાગતી હોય છે, બિલકુલ. ફર્નિચર પણ આવતા હોય છે. તો આ રીતે જોઈએ તો નાના માણસથી લઈને મોટી કંપનીઓ સુધી અર્થતંત્રને વેગ મળે છે. અને જ્યારે બેંકે એમનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટાડ્યો હોય, બેંકે, રિઝર્વ બેંકે, એટલે માર્કેટમાં લિક્વિડિટી વધે. માર્કેટમાં એવો અંદાજિત છે કે ઓછામાં ઓછું 1 લાખ કરોડની લિક્વિડિટી આવશે, કે લોકો એટલું વધારે નાણાં પ્રવાહ માર્કેટમાં ઠલવાશે. એટલે આ બધા પેરામીટર જોતા દિવાળી પણ સારી રહી. જીએસટી 2.0 નો રિફોર્મ આવ્યો. હજી ઇન્કમ ટેક્સની 12 લાખની જે કર મર્યાદા છે, તો આમ માર્ચ સુધીમાં લોકો હજી ખર્ચો કરશે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો ભારતીય વપરાશકર્તા માટે આ ખૂબ સારી પરિસ્થિતિ છે. અને જ્યારે પણ વિશ્વના સિદ્ધાર્થભાઈ, બીજા તમે જે દેશો કહ્યું કે એમ બેંકો કહેતા આ હતા કે ફાયદો ઇન્ડિયા ઇઝ પોતાના અ ડેડ ગ્રાહકોને ઇકોનોમી. આપે છે કે કેમ તે જોવાનું રહેશે. તો એ ખાસ કરીને એક મહત્વનો મુદ્દો છે. તો ઈએમઆઈ ની જે વાત આવે, તો ઈએમઆઈ ની તો સીધી અસર જોવા મળશે, કે એ પણ ડિપેન્ડ્સ ઓન બેંક રહેશે. કારણ કે આરબીઆઈ તો પોતાનો નિર્ણય લઈ જ લીધો છે, અને જનરલી એટલે જ્યારે પણ આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરે છે, ત્યારે બેંકો પણ નીચે કરતી જ હોય છે. તો ઈએમઆઈ ની પણ આ સીધી અસર જોવા મળશે, કે એ પણ એના માટે પણ રાહ જોવી પડશે? એ હવે કોણ આમાં જે મોટું બાળક હોય કે ઘરનો મોટો ભાઈ હોય, એ પગલું લે. માન લો એસબીઆઈ આની અસર કરે તો હમ બીજી નાની નાની બેંકો તરત આનો અમલ કરે. પરંતુ એસબીઆઈ કે બીઓબી કે આઈસીઆઈસીઆઈ બેંક આમાં કઈ નીતિ વિષયક નિર્ણય ના લે, તો બીજી નાની બેંકો પણ કશું આમાં કરે નહીં. એટલે પહેલા કોણ શરૂઆત કરે છે એ આપણે જોવાનું રહે. સાથે સરકાર પણ એ લોકોને સૂચના આપે કે તમે આ રેટ કટનો ભાવ જનતાને આપો. અને કેવી રીતે આપણે જોવું જોઈએ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં પેટ્રોલ ડીઝલ ભાવ ઘટે તો હમ માર્કેટિંગ કંપનીઓએ પણ ઘટાડવો જોઈએ. પણ એ હવે માર્કેટ નક્કી કરશે કે ભાવ ઘટાડવો છે કે નથી ઘટાડવો. એને કોઈ આપણે પ્રેશર નહીં કરી શકે સરકાર. એટલે એવી ઓકે. જ રીતે બેંકોનું પણ હવે ખાનગીકરણ થયું છે, તો એ લોકોએ એમની સ્વબુદ્ધિથી નિર્ણય લેવો પડશે કે આનો લાભ આપણે ગ્રાહકોને આપવો છે કે કેમ. અને જે લોકો ફિક્સ રેટ ઉપર લોન લીધી છે, તો એને તો કોઈ આનો લાભ મળશે નહીં. પરંતુ જેને ફ્લોટિંગ રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં લોન લીધી હોય, તો ફ્લોટિંગ રેટ વાળાને આનો ચોક્કસ લાભ મળે. ઓકે, હવે બ્રિજેશભાઈ, હમણાં જે રીતે સિદ્ધાર્થભાઈએ વાત કરી, તો આ નિર્ણય કેટલા સમય સુધીમાં કદાચ બેંકો દ્વારા લેવાનું હોય? કારણ કે આપણે એને થોડુંક
સમજવાનો જે પ્રયાસ કરીએ તો ઇટ ડિપેન્ડ્સ ઓન બેંક્સ નાઉ કે હવે એ પોતાના ગ્રાહકોને આ ફાયદો આપે છે કે નહીં. ગવર્મેન્ટ બેંક્સની વાત કરીએ તો એ લોકો આ સીધો નિર્ણય લેતા હોય છે કે કેમ, અને એમનો આ નિર્ણય કઈ ઘણી અન્ય બાબતો પર નિર્ભર કરતો હોય છે. જો બેંકોને સીધો ફાયદો થતો હોય કે પછી બેંકો અત્યારે પોતે ક્યાંક લોસમાં છે તો એટલે પહેલા પોતાની રીતે પોતે રિકવર થશે, શું લાગે છે? રેટ ઇન્ટરેસ્ટ ફ્લોટિંગ રેટ ઇન્ટરેસ્ટ વાળી લોન છે કે જેમાં EBLR અથવા તો રેપો રેટ સાથે લિંક કરીને આપવામાં આવી છે, ત્યાં તો બહુ ક્લિયર કટ છે કે એમણે રેપો રેટ અથવા તો EBLR ઘટ્યો છે એટલે એમને ઇન્ટરેસ્ટ રેટને ઘટાડવો પડે. પણ જે ફિક્સ રેટ વાળી લોન્સ છે અથવા તો આ બે સિવાયના કોઈ તમે બેન્ચમાર્ક સાથે લિંક કરેલી કોઈ લોન આપવામાં આવેલી છે તો ત્યાં આગળ એ માર્કેટના ફોર્સિસ નક્કી કરે. બરોબર છે. જેમાં હમણે સિદ્ધાર્થભાઈએ વાત કરી કે ભાઈ જો SBI છે બિંગ લાર્જેસ્ટ લેન્ડર ઇન અવર કન્ટ્રી, એ જો કઈ આમાં ઇનિશિયેટિવ લે અથવા HDFC કે ICICI આમાં ઇનિશિયેટિવ લે તો ઇનિશિયેટિવના ફોર્સિસ માર્કેટિંગ જે માર્કેટ કોમ્પિટિટિવનેસ છે એની પર અસર કરે, અને માર્કેટ કોમ્પિટિટિવનેસનો કહે તો નાના લેન્ડર તો ફરજિયાત માર્કેટમાં ટકી રહેવા માટે એના ઇન્ટરેસ્ટ રેટને ઘટાડવા જ પડે. તો બાકીની જે લોનો છે એની પર એની ડિપેન્ડન્સી મહદઅંશે માર્કેટના ફોર્સિસ નક્કી કરે, અને એની માટે કોઈ ટાઈમ ફ્રેમ નક્કી કરવો બહુ અઘરો છે, કારણ કે આમાંથી કોઈ એક બેંક એ દિશામાં નીતિ વિષયક નિર્ણય લે અને એની અસર માર્કેટના ફોર્સિસ પર આવે ને બાકીના માર્કેટના તો બ્રિજેશભાઈ અત્યારે આપણે તરત ગ્રાહકોને આ ના કહી ના શકીએ જે કે જે આ સીધો જે ફાયદો થવાનો જે એટલે એવી લોન છે કે જે મેં કીધું એ બે બેન્ચમાર્ક સાથે કનેક્ટેડ છે, એને સીધો ફાયદો થવાનો છે. ફરક એટલો છે કે ફાયદો લેવા માટે ઘણીવાર બેંકો છે ને વધારવામાં ટાઈમ નહીં કાઢે, પણ ઘટાડવામાં એ હંમેશા ટાઈમ કાઢશે. તો એ સંજોગોમાં કન્ઝ્યુમરે બેંકનો એપ્રોચ કરવો જોઈએ. ભાઈ જો મારી આ ફ્લોટિંગ રેટ છે ને મારે આ બે સાથે સંકળાયેલી છે અને રેપો રેટ ઘટ્યો છે એટલે મને તમારે આ ફાયદો આપવો પડે, એટલે કે એપ્લિકેશન કરી અને એ પોતાના ચેન્જીસ કરાવી શકે પ્રોએક્ટિવલી કરીને. સો એમાં એટલે તરત આપણે કરવું પોતે શક્ય છે. જાગૃત રહેવાની જરૂર છે, એટલે પોતે યસ એપ્લિકેશન કરવી યસ પડશે, બેંકોને આ કહેવું પડશે કે આ સીધો ફાયદો અમને થાય છે. એટલા માટે આપણે હા ફરી એક વખત વ્યુઅર્સને જો કદાચ સમજાવી શકીએ બ્રિજેશભાઈ કે એમને શું કરવું જોઈએ, જો આ નિયમ આવ્યો હોય, એમની હા કઈ લોન હોય, એમણે શું કરવું, આપણે થોડુંક ડિટેલમાં કહી શકીએ. એટલે એમાં એમણે છે ને એમની જે લોન લીધી હોય ને ત્યારે જે એગ્રીમેન્ટ બન્યું હોય ને એ એગ્રીમેન્ટમાં એક નજર નાખે ને તો એને એ એગ્રીમેન્ટમાં જોવા મળી શકે કે કયા રેટ સાથે એની જે લોન છે લિંક છે. સામાન્ય રીતે ઇફ EBLR સાથે લિંક્ડ હોય તો એમાં લખેલું હોય કે ભાઈ EBLR +2% કે વોટ એવર જે એને આગળ ટોપઅપ કરવામાં આવ્યું હોય, અથવા તો રેપો રેટ +2% આવું એની એગ્રીમેન્ટમાં લખેલું હોય. એટલે પહેલા એને એ એગ્રીમેન્ટ ચેક કરવું પડે, ને જો એગ્રીમેન્ટમાં આ બે રેટ મળે તો એના બેઝ પર એને બેંકમાં જઈને એક રિટર્ન એપ્લિકેશન દાખલ કરી દેવાની છે કે ભાઈ મારા એગ્રીમેન્ટમાં મને આ પ્રમાણે રેટ આપવામાં આવેલા છે અને આ જે બેન્ચમાર્ક રેટ છે એ ઘટ્યો છે તો મને એનો બેનિફિટ આપવા વિનંતી. એટલે બેંકે એની પર એક્શન લેવી પડે. આ રીતે જાય ને જો જે બોરોઅર્સ છે તો એને એનો બેનિફિટ ચોક્કસપણે મળી શકે. ઓકે સિદ્ધાર્થભાઈ, આ વાત પર આપનું શું માનવું છે? આટલું જાગૃત તો ક્યાં ગ્રાહકોએ રહેવું પડશે, અને પછીની વાત અલગ છે કે EMI અને એના ઉપર જે અસર જોવા મળશે એ બેંકોનો પોતાનો નિર્ણય રહેશે, પણ આજે સીધી અસર જે ગ્રાહકો પર થઈ છે એને પોતે લાભ લેવા માટે ગ્રાહકોએ જાગૃત રહેવું પડશે. સિદ્ધાર્થજી. જી, વાત સાચી છે. અને આ બધા મુદ્દે છે ને ગ્રાહકો જાગૃત જ હોય, ગ્રાહકને બધી જ ખબર પડે છે. અને જ્યાં એમને આર્થિક ફાયદો થતો હોય ને, એટલે તમે જોશો તો અત્યારેથી જ બેંકોમાં ઇન્કવાયરીઓ શરૂ થઈ ગઈ હશે કે સાહેબ અમારું અરજી લઈ લો અને અમને વ્યાજદર હવેથી ઘટાડો. એટલે આ બધા આર્થિક લાભ માટે આપણા ભારતના અને ખાસ કરીને ગુજરાતી લોન ધારકો ક્યારેય પાછા નથી પડતા, અને જેવો બેનિફિટ મળે તો તરત લાભ લેવામાં માંગતા હોય છે. સાથે સાથે જે RBI આ નિર્ણય કર્યો તો એકદમ વ્યવસ્થિત છે. એનું કારણ શું છે કે હવે હાલમાં કઈ ફુગાવા જેવી પરિસ્થિતિ નથી. આપણે લાસ્ટ યર જોયું હોય ને તો ફુગાવો જબરજસ્ત હતો, પણ ધીરે ધીરે કંટ્રોલ આવતો ગયો. એટલે RBI એ રેટ કટ કરવાનું વિચાર્યું હોય તો એ પણ વિચાર્યું કે શું આનાથી બજારમાં ફુગાવા તો નહીં વધે ને, ભાવ તો નહીં વધે ને, તો એમને એવી કોઈ શક્યતા દેખાતી નથી. એટલા માટે આ સતત રેટ કટ ની પ્રણાલી ચાલુ રાખી હોય. કદાચ હજી પણ 1-2 વાર રેટ કટ થાય પણ પછી સ્ટેબલ થઈ જશે, કારણ કે જેવું લેન્ડિંગમાં લોન આપવામાં વ્યાજદર ઘટ્યા હોય તો આની અસર ફિક્સ ડિપોઝિટ ઉપર પણ પડે. હવે જે FD નો રેટ છે ને એ પણ ઘટી જવાનો છે. એટલે તમે જોશો ને તો બેંકો FD નો રેટ પેલા ઘટાડી દેશે. લોન નો રેટ તો પછી ઘટાડે, મોડો ઘટાડે અલગ વસ્તુ છે, પણ FD નો રેટ
તાત્કાલિક અસરથી એ લોકો ઘટાડી દેશે. એટલે હમ. આ પણ જોવું પડે કે તમે એફડી રિકરિંગ ડિપોઝિટ મૂકો છો કે ફિક્સ ડિપોઝિટ મૂકો છો રોકાણની દ્રષ્ટિએ. અને આનાથી શેર બજાર પાછું ઉચકાશે કે વ્યાજ દર ઘટ્યા હોય ને એટલે લોકો શું કરે કે ભાઈ આમાં તો 7% મળે છે, 6% મળે છે, એની કરતા બજારમાં રોકો તો 10-15% રમતા રમતા તો નહીં, મળી જાય બજારમાં જયારે ઓલરેડી આઈપીઓ આવે તેજી તો. જોવા મળી જ રહી છે સિદ્ધાર્થભાઈ. અત્યારે જેવો વ્યાજ દરમાં ઘટાડો થયો છે, બજારમાં તેજી આવી ગઈ હા છે. સેન્સેક્સ 400 પોઈન્ટ ઉપર 85,650 પર ટ્રેડિંગ કરી રહ્યું છે અને રિયલ્ટી શેરોમાં પણ તેજી આવી ગઈ છે. હા, કારણ કે સોનામાં આપણી કેપેસિટી નથી કે ભાઈ સોનું તો કેટલું એ ઓલરેડી પ્રાઇસ પોઈન્ટ ઉપર નથી આવતું, તો હવે જાય તો જાય, રોકાણ ક્યાં કરવું. એટલે હાથ વગર શસ્ત્ર હોય તો શેર બજારનું. અને હમ. સાથે આપણી ઇકોનોમિક ગ્રોથ થઈ રહી છે ને, વિકાસ થઈ રહ્યો છે, એટલે વિકાસને ઈંધણ પૂરું પાડવા માટે નાણાંની જરૂર પડતી હોય છે, નવા ઉદ્યોગો નાખવા માટે, મૂડી રોકાણ કરવા માટે, હમ. મશીનરી લાવવા માટે. એટલે મને સસ્તા દરની લોન મળે તો હું વધારે સાહસ કરી શકું. મને જેટલો ફાયદો છે તો એટલું વધારે મશીનરી, કેપિટલ એક્સપેન્ડિચર, એમએસએમઈ ને લાભ થાય. એટલે આ એક આવકારદાયક પગલું કહી શકાય. હવે પેચીદો પ્રશ્ન અહીંયા એ આવશે કે વિશ્વમાં ઓલમોસ્ટ જે વિકસિત દેશો હોય ને ત્યાં તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ 0%, 1%, અડધો ટકો, અને અમુક દેશોમાં તો માઇનસમાં હોય. તો તમે બેંકમાં પૈસા મૂકો ને તો વ્યાજ તમારે પૈસા ભરવા પડે. એટલે એવી પરિસ્થિતિ આપણે ત્યાં નથી. તો આફ્રિકાના દેશોમાં તમે જુઓ તો 50% એફડી ઉપર રેટ આવતો હોય. ઝિમ્બાબ્વે જુઓ તો 100% આપે છે. અમુક એવા દેશો છે. એટલે હમ. ભારત એવી વ્યવસ્થિત પોઝિશન ઉપર આવ્યું છે કે મને એવું લાગે છે કે આરબીઆઈ નેક્સ્ટ ટૂંક સમયમાં બોન્ડ પણ ઇસ્યુ કરવાના છે. એટલે આપણે જે રૂપિયો બગડે છે ને, તો એ એક સમજી વિચારીને કરેલું ગગડવા ફ્રી માર્કેટ ફ્લો પોલિસી કહેવાય, કે જે બજાર જે નક્કી કરે એ સાચું. તો એના લીધે આપણા એક્સપોર્ટરોને ફાયદો થાય છે. અને જેમ નવા રશિયા સાથે આજે જે ડીલ થશે તો એનાથી એક્સપોર્ટમાં જે બેનિફિટ થશે, તો હવે અચાનક આટલો મોટો ઓર્ડર મળશે આપણા અમુક લિમિટેડ એમએસએમઈ ને, તો એને જે ફંડિંગ જોઈશે તો આ વ્યાજ દર ઘટ્યા તો એવી રીતે એ નવું ત્યાં રશિયામાં એક્સપાન્શન કરી શકશે, યુરોપમાં એક્સપાન્શન કરી શકશે, લો રેટ ઓફ ઇન્ટરેસ્ટની લોન મળે. એટલે આ બધી દ્રષ્ટિએ જોઈએ તો આમાં ક્યાંય આપણા આર્થિક ઇકોનોમી કે સામાન્ય જનતાને નેગેટિવ અસર પડે એવું કશું નથી. બધું શુભ છે, બધું વિન વિન છે. અને એવું કહી શકાય કે ક્રિસમસની આરબીઆઈ ગિફ્ટ આપી જનતાને, તો એવું હમ. કહેવામાં અતિશયોક્તિ પણ નથી. ભેટ તો ત્યારે જ કહીશું ને, જેમ કે બ્રિજેશભાઈ કહ્યું કે હમણાં વાત થઈ કે જ્યારે બેંકો પણ નીચે આ ફોલો કરશે તો આપણે ત્યારે જઈને આપણે ખરેખર ભેટ કહી શકીશું બ્રિજેશભાઈ. અને એની સાથે સાથે બીજી મહત્વની વાત કે જ્યારે વાત માર્કેટની કરીએ તો માર્કેટમાં કેટલા ચેન્જીસ જોઈ રહ્યા છે આપણે. જેમ કે મેં કહ્યું કે સેન્સેક્સ 400 પોઈન્ટ ઉપર આવીને 85,650 પર ટ્રેન્ડ કરી રહ્યું છે. અને કયા શેરોમાં તેજી જોવા મળી રહી છે? ખાસ બેંકોના જે એચડીએફસી અને એસબીઆઈ ના શેરોમાં તો ઉછાળો જોવા મળી જ રહ્યો છે બ્રિજેશભાઈ. હવે 4 સેક્ટર છે ને બ્રોડલી આમાં બેનિફિટ થવાના છે, જે રેપો રેટ અને હાઉસિંગ અને એની સપ્લિમેન્ટરી જે કઈ એની પેરિફેરલમાં આવતી જે કઈ બધી કંપનીઓ છે એ લોઅર હોમ લોન થી બેનિફિટ લે. કંપની, કારણ કે એ કાર અને ટુ વ્હીલર એઝ ઇટ ઇઝ એ બધા લોન ઉપર લેવામાં આવતી વસ્તુ છે, અને વ્યાજના દર ઘટે એટલે લોકોને જે બોર્ડર લાઈન પર હોય એ બધા ખરીદી કરશે. એટલે એ કંપનીના શેરોમાં સીધો ઉછાળો જોવા મળશે તમને. પછી બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ ઓછો હોય એટલે એના કારણે ફાઇનાન્શિયલ સ્ટ્રેસ ઓછો આવે, એના કારણે એ કંપનીઓમાં લોઅર એનપીએ બાજુ જશે, એટલે કે એની પ્રોડક્ટિવિટી વધી શકે. અને એવી જ રીતે કેપિટલ ગુડ્સ અને આપણી ઇકોનોમીના મળે એટલે એના પ્રોજેક્ટ્સમાં પ્રોફિટેબિલિટી અને ફિઝિબિલિટી વધી જાય. સો આ સેક્ટર્સ એવા છે કે જે આગળ આ રેપો રેટ ઘટવાનો જે બેનિફિટ સીધો દેખાઈ રહ્યો છે એ આ 4 સેક્ટર્સને દેખાઈ રહ્યો છે. એટલે આ 4 સેક્ટર્સમાં તમને ડેફિનેટલી શેર માર્કેટને આગળ લઈ જવામાં આ 4 સેક્ટરનો ફાળો આપણે જોઈ શકીએ છીએ. પિનલભાઈ. જી 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 સિદ્ધાર્થજી, એની સાથે સાથે આપણે જો બિઝનેસની વાત કરીએ તો કયા કયા બિઝનેસ પર આની અસર જોવા મળશે? રિયલ એસ્ટેટ, જેમ કે હમણાં 4 સેક્ટર્સની તો હમણાં બ્રિજેશભાઈ અલગ વાત કરી, પરંતુ આપણે જો રિયલ એસ્ટેટ, ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ પર આ રેપો રેટમાં જે ઘટાડો થયો છે તેની શું અસરો જોવા મળી શકે છે? જો હવે પરિસ્થિતિ એવી થઈ છે, જે રીતે બે મુદ્દાને ધ્યાનમાં રાખી, વૈશ્વિક પરિબળ અને એક સ્થાનિક પરિબળો. તો સ્થાનિક પરિબળોમાં પણ જેટલા યંગસ્ટરો આવી રહ્યા છે, તો એ લોકોનું શું માનસિકતા છે, ભાઈ આજે ખર્ચો કરો અને કાલે કમાઓ. બધે ક્રેડિટ કાર્ડ વાળી જનધન છે. એટલે
રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટ્યું હોય એટલે એ લોકોની જે મોજ શોખની વસ્તુ હોય ને એમાં વધારો થશે. અને ગ્લોબલ પર્સપેક્ટિવમાં આપણે વાત કરીએ તો હવે આપણી ભારતીય કંપનીઓ પરદેશમાં કંપની ખરીદે છે. એટલે કે યુરોપ હવે ગઢું થવા આવ્યું, એટલે એ લોકો એમની ટેકનોલોજી, એમનો સામાન વેચવા કાઢ્યો છે. તો આપણા દેશના ઉદ્યોગપતિઓ હવે ફોરેન કંપનીઓ ખરીદે છે, એટલે એમને એ ખરીદવા માટે પૈસા જોઈએ. તો જો ઓછા દરે પૈસા મળતા હોય તો એ આપણને વધારે એક્સપાન્શન કરી શકીએ. અને આપણે જે યુવાઓની આશા અપેક્ષા છે કે એમને જે એકદમ સરસ મજાનું જીવન જીવવું છે, તો એની માટે પણ એ લોકો જે ખર્ચા કરી રહ્યા છે તો આમાં એક ટેકો મળશે. બીજું એ આવશે કે દરેકને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યું છે, એટલે આરોગ્યની વીમાની હવે ચિંતા રહી નથી. રાશન આપવામાં આવે છે, એટલે રોટીની હવે ચિંતા નથી. તો હવે એ કન્ઝમ્પશન જશે કપડા ઉપર, કે ટેક્સટાઇલમાં વેગ મળશે. કે તમે જોયું હશે કે ટીવી અરે મોબાઈલ ઈએમઆઈ ઉપર મળે છે, એટલે મોબાઈલમાં પણ જો લોન ઉપર ખરીદવા હશે તો હાઈ એન્ડ મોબાઈલનું વધારે સેલિંગ થશે. અને જે લોકોને મોટર ગાડીઓ લેવી છે તો એ પણ સસ્તા દરે મોટર ગાડીઓ લઈ શકશે. એટલે હમ હમ. આ જે ઇકોનોમીનું પૈડું જે ફરવાનું હોય, અને જેને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી વાળાને જે કન્સ્ટ્રક્શન કરવાનું છે, ગવર્મેન્ટની કંપનીઓને પણ ઘણી વાર લોન લેવી પડતી હોય છે, તો હમ. એમની કોસ્ટ ઓફ બોરોઈંગ ઘટશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ આમાં ઓલ વેગ મળે. અને માની લો કે મારી જીઆઈડીસી માં ફેક્ટરી છે અને મારે જી નવો શેડ બાંધવો છે, તો હું બેંક જોડેથી લોન લઈશ તો એમાં પણ મને ફાયદો થશે. જી જી જી, તો સમય ઓછો છે સિદ્ધાર્થભાઈ, અંતમાં આપની કોઈ એડવાઇસ તમામ ગ્રાહકોને શું કહેશો? રેપો રેટના ઘટાડાનો ફાયદો એમને તો મળવા જશે જ, પરંતુ છતાં પણ આપની શું એડવાઇસ છે માર્કેટને લઈને પણ, બિઝનેસ સેક્ટર્સને લઈને પણ, લોનને લઈને, ઈએમઆઈ ને લઈને? લોનનો મુખ્ય હેતુ દર્શક મિત્રોને કેવું છે કે એ આપણી આકસ્મિક જરૂરિયાતો અને લાંબા ગાળાની જરૂરિયાતો પૂરી કરવા માટેનું હોય છે. પરંતુ જો ટૂંકા ગાળા માટે પણ આપણે લોન લઈએ, અને લોન મોજશોખ કરવા માટે નથી હોતી, મારે જેની જરૂર છે એની માટે લોન લેવાની, એટલે જી એમાં ભેદરેખા પાછી સમજી વિચારીને જવું પડે છે. જી, બિલકુલ બિલકુલ બિલકુલ. ઓકે, સમય અહીંયા સમાપ્ત થાય છે, અને આ સાથે જ ખાસ કરીને જ્યારે રેપો રેટમાં ઘટાડો થયો છે ત્યારે પ્રેક્ટિકલી એની કેવી અસર જોવા મળી શકે છે તેના વિશે ડિસ્કશન કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બ્રિજેશજી, સિદ્ધાર્થજી, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. તો અર્થતંત્રને બુસ્ટર ડોઝ, રેપો રેટ ઘટ્યો છે. આરબીઆઈની એમપીસીની બેઠકમાં એક મોટો અને રાહત આપનારો નિર્ણય લેવામાં આવ્યો છે, અને એની સાથે સાથે આ ઘટાડા સાથે રેપો રેટ હવે જ્યારે ઘટીને 5.25% પર પહોંચ્યો છે, ત્યારે કયા સેક્ટર્સમાં કેટલો ફાયદો જોવા મળી શકે છે, કયા સેક્ટરની ડિમાન્ડ વધી શકે છે, ઈએમઆઈ કેવી રીતે ઘટી શકે છે, હોમ લોનમાં શું ફાયદો થશે, તેના વિશે આપને જણાવવાનો પ્રયાસ કર્યો છે. અને સાથે જાગૃત ગ્રાહકો કઈ રીતે તરત જ બેંક પાસે જઈને આ ફાયદો લઈ શકે છે તેના વિશે પણ આપને જણાવ્યું છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.